નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં કાંગસિયાડીમાંથી નકલી જંતુનાશક દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ફેક્ટરી સંચાલક દર્શન ગડધરાની ધરપકડ કરીને ₹7,80,000ની નકલી જંતુનાશક દવાઓ ઝડપી પાડી છે। પોલીસે આ મામલે વધુ તપાસ કરી છે અને કયા કયા જિલ્લાઓમાં આ દવાનું સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નકલી દવાઓમાં સ્ટીકર લગાડીને વેચવામાં આવતી હતી અને નોઈડાની જંતુનાશક દવાઓનું સ્ટીકર મંગાવવાનું ખુલ્યું છે। રાજકોટ જિલ્લા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ગુનો નોંધ્યો છે। ખાતરમાં પણ દવાનો ઉપયોગ એમ થતો હોવાની વાત સામે આવી હતી। રાજકોટ જિલ્લા પોલીસે કારખાનામાં દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી। છેલ્લા ઘણા સમયથી ફેક્ટરી ધમધમતી હતી અને નકલી દવાઓનું બનાવીને વેચાણ કરવામાં આવતું હતું। વધુ રૂપિયા કમાવાની લાલચે વેપારીઓ નકલી જંતુનાશક દવાઓ બનાવીને વેચતા હોય છે। ત્યારે જામનગરના ધોલમાં પણ 1 મહિના અગાઉ નકલી જંતુનાશક દવાઓનું વેચાણને લઈ દરોડા પાડવામાં આવ્યા હતા। દુકાનમાંથી BASFની કંપનીની પ્રી ઓક્સર નામની બિયારણની નકલી દવાની 2 બોટલ મળી આવી હતી। કંપનીના પ્રતિનિધિની ફરિયાદના આધારે વેપારી સામે કોપીરાઇટ એક્ટ કલમ 63 અને BNS કલમ 347 1 હેક્ટરનો ગુનો નોંધવામાં આવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા